ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. 3-4 દિવસથી લોકો હાજા ગગડાવતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર પૂર્વ તરફના પવનોની ગતિમાં વધારો થતા લોકો ધ્રુજી રહ્યા છે. રાજ્યમાં 9 ડિગ્રી સાથે અમરેલી અને નલિયા સૌથી ઠંડાગાર શહેર રહ્યા હતા. અન્ય શહેરોમાં પણ તાપમાન 10 થી 14 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. હજુ 3 દિવસ સુધી આવી છપ્પરફાટ ઠંડીનું લોકોને સહન કરવી પડશે. જોકે હવામાન વિભાગે 3 દિવસ બાદ ઠંડીનું જોર ઘટવાની આગાહી કરી છે. 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે અને ठंडी घट से जो लघुत्तम तापमान है इसमें अगले 3 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे फिर धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ने का पूर्वानुमान दिया गया है. अहमदाबाद के लिए क्लियर स्काई आज का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. બગસરાના મગફળી કેન્દ્ર પર મગફળી ચોરી થયાનો આક્ષેપ. સીસીટીવી વાયરલ થયા બાદ 1 કરોડની માનહાનિની ચીમકી. આ દ્રશ્યો અમરેલીના બગસરાના છે, જ્યાં ટીકાના ભાવે મગફળીની ખરીદી કરતા કેન્દ્ર પર ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આરોપ લાગ્યા છે. વાયરલ થયેલા આ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહેલો શખ્સ મગફળીના બારદાનમાંથી મગફળી કાઢતો હોવાનો દાવો છે. દાવો તેવો પણ છે કે કેન્દ્ર પર ખેડૂતો પાસેથી રૂપિયા લેવામાં આવે છે. આ વિડીયોને હથિયાર બનાવી મંડળી અને વહીવટી તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે, જેના કારણે મામલો ગરમાયો છે. કેટલાક ખેડૂતોએ આ મામલે તપાસની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું. બીજી તરફ મંડળીના ચેરમેને દાવો કર્યો કે ખેડૂતો પાસેથી કોઈ રૂપિયા લેવામાં નથી આવતા. આરોપ લગાવનાર સામે તેમણે 1 કરોડના માનહાનિના દાવાની ચીમકી પણ ઉચ્ચારી. એવામાં સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ આરોપોમાં સત્ય શું છે. આ તરફ ધોરાજી મગફળી ખરીદ કેન્દ્ર પર કોન્ટ્રાક્ટર દ્વારા મગફળીની ચોરીની ફરિયાદ. અમરેલીના બગસરા બાદ ધોરાજીના મગફળી ખરીદી કેન્દ્ર પર કોન્ટ્રાક્ટર દ્વારા મગફળીની ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠી છે. ખરીદ કેન્દ્ર પર કોન્ટ્રાક્ટર દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી. ધોરાજી મગફળી ખરીદ કેન્દ્ર પર જોખેલી મગફળીના બારદાનમાંથી કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા મગફળી કાઢવામાં આવી રહી હોવાની રાવ ઉઠી, જેનો વિડીયો પણ સામે આવ્યો. જેમાં એક ગ્રાઉન્ડમાં મગફળી ભરેલી ગુણી પડી છે, જેમાંથી કેટલાક લોકો મગફળી કાઢી રહ્યા છે. કોન્ટ્રાક્ટર મહિલા મજૂરોને પણ આ રીતે મગફળી ચોરવા માટે બળજબરી કરી રહ્યો હતો. આ મુદ્દે ખરીદ કેન્દ્ર પર કામ કરતી મહિલા મજૂરોએ વિરોધ પ્રદર્શન કર્યું તો કોન્ટ્રાક્ટરે ધમકી આપી હતી. મહિલા મજૂરોને પજવણી કરી જાહેરમાં બેભત્સ ગાળો ભાંડી હોવાનો આક્ષેપ કર્યો, જેથી મહિલાઓ રણચંડી બની અને લીઝ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા. જૂનાગઢના કોન્ટ્રાક્ટર તુષારભાઈ સામે મહિલાઓએ ફરિયાદ નોંધાવી, જેથી 112ની ટીમે પહોંચી આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. છોટાઉદેપુરની સંખેડાની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને આવ્યો રડવાનો વારો. છોટાઉદેપુરના સંખેડાની ગુંદેર માઇનોર કેનાલમાં વારંવાર ગાબડા પડતા ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે. ખેડૂતોના ખેતરોમાં જરૂરિયાત વિના પાણી પહોંચી જાય છે, જેથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચે છે. તો કેટલાક વિસ્તારોમાં સબ માઇનોર કેનાલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જે કેનાલો બની રહી છે તેમાં ફક્ત વેઠ ઉતારી છે. તો ટીંબા અને ભાટપુર ગામ વચ્ચેની સીમમાં નવીન બનાવેલા કેનાલમાં નર્મદાનું પાણી છોડાતા જ કેનાલમાં તિરાડો પડી ગઈ. કેટલીક જગ્યાએ તો કેનાલના ટુકડા પણ થઈ ગયા છે. જે પાણી છોડવામાં આવ્યું તે ખેડૂતોના ખેતર સુધી નહીં પણ કોતરમાં વહી ગયું, જેને લઈને ખેડૂતો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોવાનો આક્ષેપ પણ કરી રહ્યા છે. ખેડૂતોની વારંવારની રજૂઆતો બાદ પણ અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાનો આક્ષેપ છે. બીજી તરફ નિગમ દ્વારા પણ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને હવે આ વિસ્તારમાં સિંચાઈનું પાણી ક્યારે મળશે, ક્યારે તૂટેલી કેનાલને ફરીથી નવી બનાવવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે. સુરત, વડોદરા અને રાજકોટમાં લુખ્ખાઓએ ઉત્પાત મચાવ્યો. સુરતના ઉધનામાં લુખ્ખા તત્વોએ એવો આતંક મચાવ્યો છે કે આખા વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. ઉધનામાં સોનલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રાજા બિહારી નામના યુવક પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો. જૂની અદાવતમાં રાજા બિહારીને મારી તોડી નાખ્યો હતો. લાકડી, લોખંડના ધોકા સહિતના હથિયારો સાથે યુવક પર ગુંડાઓ તૂટી પડ્યા. આરોપીઓએ ખુલ્લેઆમ યુવકની ધોલાઈ કરી નાખી, જેથી આ વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. આ તરફ રાજકોટમાં પણ ગુંડારાજ છવાયું છે. શહેરની કટારિયા ચોકડી પાસે 4 થી 5 લોકોએ કેટલાક લોકો પર પથ્થરોથી હુમલો કર્યો. લક્ષ્મીનગર સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. ધોકા, પાઇપ સાથે 4 થી 5 લોકોએ પથ્થરમારો કર્યો. સામસામે 2 જૂથ આવી ગયા, જેથી આ વિસ્તારના લોકો ડરી ગયા હતા. બીજી તરફ વડોદરામાં જાહેરમાં મારામારી કરવી ભારે પડી. પોલીસે તોફાની તત્વોને કરાવ્યું કાયદાનું ભાન. 2 દિવસ અગાઉ હાથખાના વિસ્તારમાં જાહેરમાં મારામારી કરનારને પોલીસે પકડી પાડ્યા છે. પતંગની લારી લગાવવાના મામલે ભાઈઓ વચ્ચે હિંસક તકરાર થઈ હતી. કુંભારવાડા પોલીસે કરી 4 શખ્સોની અટકાયત અને કાન પકડી માફી પણ મંગાવી હતી. વડોદરા અને ભાવનગરમાં દારૂ ભરીને પૂરપાટ જતા વાહનને નડ્યો અકસ્માત. રોડ પર દારૂની થઈ રેલમ છે. વડોદરામાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. વડોદરા હાલોલ રોડ પર દારૂ ભરેલા વાહનને અકસ્માત નડ્યો હતો, જેથી દારૂની રોડ પર રેલમછેલ થઈ હતી.
હાલોડ રોડ પર કુમેઠા નજીક પૂરપાટ જતું પિકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. બંનેની સ્પીડ એટલી ખતરનાક હતી કે પિકઅપનો કચ્છર ખાણ વળી ગયો. આ સાથે જ ફાયર સેફટીના સિલિન્ડર અને પીપળામાં ભરેલો 4.5 લાખનો દારૂ ઝડપાયો. પરપ્રાંતમાંથી ભાવનગર દારૂ પહોંચાડવાનો હતો. અકસ્માતમાં પિકઅપ વાનના ચાલકનું મોત થયું, જ્યારે 2 યુવકો ઘાયલ થયા. પોલીસે 2233 બોટલ દારૂ બિયર સહિત 6.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ બાજુ વડોદરા જેવા જ દ્રશ્યો સામે આવ્યા ભાવનગરથી, જ્યાંના નારી ગામ નજીક દારૂ ભરેલી કારનો અકસ્માત થયો. બેફામ જતી કાર ડિવાઈડર સાથે અથડાતા કારનો બુગડો બોલી ગયો. કારમાંથી દારૂ મળી આવ્યો, જેથી રસ્તા પર દારૂની રીલમછીલ થઈ. મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સુરતમાં સગીર પુત્રએ એવા સ્ટન્ટ કર્યા કે પિતાને માફી માંગવી પડી. સુરતમાં સગીર પુત્રએ રોડ પર એવા સ્ટન્ટ કર્યા કે પિતા 2 હાથ જોડીને માફી માંગવી પડી. પોલીસે પિતા પુત્રને પકડીને કાયદાનું ભાન કરાવ્યું. સુરત શહેરના જાહેર માર્ગો પર સ્ટન્ટબાજોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં મોટા વરાછા રિંગ રોડ પર એક સગીર દ્વારા જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા. બાઇક સવારે ટ્રાફિક વચ્ચે પોતાના બાઇક આગળથી ઊંચું કરી જોખમી સ્ટન્ટ કર્યા. નવાઈની વાત એ છે કે આ સ્ટન્ટબાજે પોતાની સુરક્ષા માટે હેલ્મેટ તો પહેર્યું હતું, પરંતુ જાહેર માર્ગ પર અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. આ સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં રોષ જોવા મળ્યો. આ મામલે ઉત્તરાયણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સ્ટન્ટબાજની ધરપકડ કરી છે. જોકે સ્ટન્ટ કરનાર સગીર હોવાથી તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં માફી માંગવાનો વારો આવ્યો હતો. અમરેલીના લુણીધાર ગામે 2 મંદિરમાં તસ્કરોએ કરી ચોરી. અમરેલીના કુકાવા તાલુકાના લુણીધાર ગામમાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. ગામના સરદારા પરિવારના ખોડિયાર માતાજીનું મંદિરમાં અને સ્વામિનારાયણ મંદિરમાં ચોરોએ ચોરી કરી. ચોરી કરતા ચોરો ખોડિયાર માતાજીના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 2 ચોર મંદિરમાં પ્રવેશે છે, જેમાંથી ચોર મંદિરના ગર્ભગૃહમાં જઈ ખોડિયાર માતાજી પર ચડાવેલા આભૂષણો ઉતારે છે અને બીજો તેને મદદ કરે છે. ક્ષણવારમાં ચોરી કરી બંને ભાગી જાય છે. ગામમાં સતત વધતી જતી ચોરીને લઈને દહેશત ફેલાય છે. પોલીસ પેટ્રોલિંગ કરે તેવી માંગ કરી છે. જૂનાગઢની સિવિલમાં થઈ શોલે ફિલ્મવાળી દારૂડિયાએ 5મા માળે ચડી મચાવી ધમાલ. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં શોલે ફિલ્મવાળી થઈ. જે રીતે ધર્મેન્દ્ર દારૂના નશામાં ટાંકી પર ચડી જાય છે, તે જ પ્રકારે એક દારૂડિયો દારૂના નશામાં ટલ્લી થઈને સિવિલ હોસ્પિટલના 5મા માળે ચડી ગયો હતો. દિવાલ પર ચડી કૂદકો મારવાની ધમકી આપી રહ્યો હતો, જેને લઈને સિવિલમાં હાજર દર્દીઓ અને તેના સગાઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. આ અંગેની સિવિલ તંત્રને જાણ કરતા દારૂડિયાને નીચે ઉતારવા માટે તંત્ર દોડતું થઈ ગયું હતું. સિક્યોરિટી અને હોમગાર્ડના જવાને 1 કલાક સમજાવ્યા છતાં યુવાન નશામાં માનવા તૈયાર ન હતો અને ઉપર ધમાલ મચાવી રહ્યો હતો. અંતે 1 કલાકના ખેલ બાદ દારૂડિયાને નીચે ઉતારીને પોલીસને હવાલે કર્યો હતો. રાજકુમાર જાટ મૃત્યુ કેસ મામલે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો. રાજકુમાર અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલના કરાયેલા નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં નવો વળાંક આવ્યો છે. 11મી ડિસેમ્બરે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની કામગીરી પૂર્ણ કર્યા બાદ આજે તપાસ અધિકારી દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. સુરેન્દ્રનગર પોલીસે કરેલ તપાસ રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકાયો, જેમાં ગણેશ ગોંડલે રાજકુમાર જાટને માર માર્યો કે કાવતરું રચ્યાની વાતનો ઇનકાર કરવામાં આવ્યો છે. નાર્કો ટેસ્ટ માટે ગણેશને 31 સવાલ પૂછવામાં આવ્યા. હાઈકોર્ટમાં કેસની વધુ સુનાવણી આગામી 15મી જાન્યુઆરીએ યોજાશે. સરકારી વકીલે કહ્યું કે આરોપીએ કોઈ કાવતરું કરેલ નથી કે આરોપીના ઘરે માથાકૂટ થઈ તેનો બદલો લેવામાં આવ્યો નથી. બીજી તરફ અરજદારના વકીલે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ફેર તપાસના રિપોર્ટ માંગ્યા હતા. નોંધનીય છે કે ગત 9 માર્ચે ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપ કર્યા હતા. પીએમ મોદીના સોમનાથ પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ શરૂ. આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન ગુજરાતના વિવિધ જિલ્લા અને શહેરમાં યોજાનાર કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, જેની સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 2 દિવસ સોમનાથથી પ્રધાનમંત્રી મુલાકાત લેવાના છે, જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો સભા સ્થળ, રોડ રસ્તાઓ અને પીએમ મોદીનું અભિવાદન જિલ્લાવાર સ્થળ પર કરવામાં આવશે, જેને લઈને પણ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર પ્રધાનમંત્રી મોદીનો 2 કિલોમીટર લાંબો રોડ શો યોજાશે, જેમાં 108 અશ્વો સામેલ થશે. સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ઉત્કંઠા છવાઈ ગઈ છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી જે સદભાવના ગ્રાઉન્ડમાં જનમેદનીને સંબોધન કરશે, એનું અને નરેન્દ્ર મોદીનું વર્ષ 2012નું એટલે કે 14 વર્ષ જૂનું કનેક્શન છે. સ્વાભિમાન પર્વ અંતર્ગત આ જ સદભાવના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને સંબોધશે. આ જનસભા 1 લાખથી વધુ લોકોની જનમેદની એકત્ર થવાની શક્યતા છે. નોંધનીય છે કે 10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સોમનાથ સર્કિટ હાઉસ ખાતે તૈયાર કરાયેલા વિશેષ ગ્રીન રૂમમાં રાત્રિ રોકાણ કરશે. 11 જાન્યુઆરીની વહેલી સવારે તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરશે. આ દરમિયાન જળાભિષેક, ધ્વજાપૂજા અને સોમેશ્વર મહાપૂજા સહિતની વૈદિક વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવશે.
જનસભાની તૈયારીઓને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સોમનાથ આવી પહોંચ્યા છે. મંત્રી જીતુ વાઘાણી, ડોક્ટર પ્રદ્યુમન વાજા, કૌશિક વેકરિયા અને સાંસદ રાજેશ ચુડાસમા સહિત જિલ્લા ભાજપ અગ્રણીઓ ભાજપ સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠકો યોજીને આયોજનની સમીક્ષા કરી. તો પ્રદેશ ભાજપ પ્રમુખ અને મંત્રીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું. સોમનાથ મંદિરથી શંખ સર્કલ સુધી રૂટ નિરીક્ષણ કર્યું. ગ્રુપ નિરીક્ષણ બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ અને મંત્રીઓનો કાફલો સભા સ્થળે પહોંચ્યો. સભા સ્થળનું નિરીક્ષણ કર્યું. બીજી તરફ ગુજરાત પોલીસના તમામ કર્મચારી અને અધિકારીઓની રજા રાજ્યના પોલીસ વડા KLN રાવ દ્વારા કેન્સલ કરવામાં આવી છે. હવે પીએમ મોદીના 3 દિવસના ગુજરાત પ્રવાસની વાત કરીએ તો 10, 11 અને 12 જાન્યુઆરીએ પીએમ આવશે ગુજરાત પ્રવાસે. 10 જાન્યુઆરીએ સાંજે 4 કલાકે પીએમ રાજકોટ પહોંચશે, જ્યારે રાજકોટથી સોમનાથ બાય રોડ જશે, જ્યાં પીએમ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરશે. સોમનાથમાં પીએમ રાત્રિ રોકાણ કરશે, જ્યારે 11 જાન્યુઆરીએ સવારે 9 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન કરશે. જે બાદ 11 કલાકે શૌર્ય યાત્રાનું પીએમ કરાવશે પ્રસ્થાન અને જંગી સભાને કરશે સંબોધન. બપોરના 1 કલાકે પીએમ મોદી હેલિકોપ્ટરથી રાજકોટ જશે, જ્યાં રાજકોટ મારવાડી યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તદુપરાંત વાઇબ્રન્ટ ગુજરાતના ક્ષેત્રે એક્ઝિબિશનનું ઇનોવેશન થશે. જે બાદ રાજકોટથી પીએમ મોદી 5 કલાકે અમદાવાદ પહોંચશે. 12મી તારીખના સંભવિત કાર્યક્રમની વાત કરીએ તો 12મીએ અમદાવાદમાં પીએમ મોદી એરપોર્ટ પર જર્મનીના વાઇસ ચાન્સેલરનું સ્વાગત કરશે, કાઇટ ફેસ્ટિવલનું ઉદઘાટન કરશે, પછી ફ્લાવર શોની મુલાકાત લેશે, ગાંધી આશ્રમની મુલાકાત લેશે, મેટ્રો રેલના ફેઝ 2ના ભાગનું ઉદઘાટન કરશે, રિવરફ્રન્ટથી મેટ્રોમાં સવારી કરશે. વડોદરાની નર્મદા વસાહતના વિકાસને લઈને રાજકારણ ગરમાયું. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મધુ શ્રીવાસ્તવ પર કર્યા પ્રહાર, તો મધુ શ્રીવાસ્તવે કર્યો પલટવાર. વડોદરા જિલ્લાના વાઘોડિયામાં નર્મદા વસાહતના વિકાસને લઈને રાજકારણ ગરમાયું છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વચ્ચે ફરી શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. થોડા દિવસો અગાઉ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નામ લીધા વિના મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર કર્યા. ભૂતકાળના ધારાસભ્યોએ વસાહતોમાં વિકાસને રોકવાનો પ્રયાસ કર્યો. જે બાદ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ખુલ્લેઆમ વળતો પ્રહાર કર્યો. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન વાઘોડિયા તાલુકામાં કરેલા વિકાસ કાર્યોની વિગતો આપી. સતત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર ગંભીર આક્ષેપો કર્યા. ભૂતકાળમાં ઓઇલ અને ડીઝલ ચોરી કરતા. વધુમાં તેમણે એવો દાવો કર્યો કે પાસા કેસમાં પકડાયા બાદ તેમને છોડવા માટે પોતે મદદરૂપ બન્યા હતા. તેથી વાઘોડિયા સહિત સમગ્ર જિલ્લામાં રાજકીય ચકચાર જગાવી છે. આવી ત્યારે અમને પણ ખૂબ પીડા થતી હોય છે કે ભાઈ પણ અમુક કારણો જે તે વખતના જે કઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં. એટલા માટે થઈને આપણે 25-30 વર્ષ એવા લોકોને લઈને આયા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા જ ના. મેં વિધાનસભાના અંદર રજૂઆત કરીને મંજૂર કરાવીને રોડ બનાવ્યા છે. કોઈ વસાવટ બાકી નહીં હોય કે જ્યાં ડામર સપાટી રોડ ના બને. આ ધમપસો મારવાના બંધ કરો ભાઈ. તમે શું કરતા હતા, તમે પેલા શું હતા, આજે શું છે એ મારા મોઢામાંથી ના બોલાવતા. ઓઇલની ચોરી શું કરતા હતા, ડીઝલ પેટ્રોલની ચોરીઓ શું કરતા હતા. અરે પાસામાં મેં તને જોડાયો છે, કેમ ભૂલી ગયો ભાઈ. ગીર સોમનાથમાં ખનીજ માફિયાઓ સામે ધારાસભ્ય પડ્યા મેદાને. જૂનાગઢ ગીર સોમનાથ પંથકમાં પણ ખાન ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે. કોઈ પણ રોકટોક વગર આ વિસ્તારમાં ખનન થઈ રહ્યું છે. અધિકારીઓના 4 હાથ હોવાથી માંગરોળ માળિયાહાટીના પંથકમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે અનેકવાર ઉચ્ચ કક્ષાની રજૂઆત કરી છે. આમ છતાં કોઈ કાર્યવાહી ન થતા ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાને આવ્યા. ખાણ ખનીજના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા. અધિકારીને લોકેશન આપવા છતાં કાર્યવાહી ન કર્યાનો દાવો કર્યો. ખનીજ ચોરી કરનાર ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની માંગ કરી. કાર્યવાહી નહીં કરે તો દિલ્હી સુધી રજૂઆત કરવાની તૈયારી દર્શાવી. ઘણા દિવસોથી આજ દિવસ સુધી રાઇટિંગમાં પણ લખીને આપેલું છે, પણ આજની સુધી ખનીજ માફિયા દ્વારા બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે. આની પહેલા જ્યારે જુનાગઢ મુકામે મુખ્યમંત્રી શ્રી આવેલા હતા, એમને આગમનમાં સમયે જ આ લોકોએ બેફામ રીતે ખનીજની મંજૂરી આપવામાં અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી હતી. સુરતના મોલમાં ડ્રગ્સ બનાવતી મિની ફેક્ટરી પકડાઈ. લંડનમાં બેઠા બેઠા સુરતના મોલમાં ડ્રગ્સનું પ્રોડક્શન કરતા. આ દ્રશ્યો નિહાળી પહેલી નજરે લાગશે કે આ તો લોકોના સ્વાસ્થ્યના રિપોર્ટ બનાવવા માટેની લેબ છે. લેબ જરૂર છે, પરંતુ લોકોના લોહીના ટેસ્ટ માટેની નહીં, પરંતુ ડ્રગ્સ બનાવવા માટેની છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ કમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરીનો સુરત એસઓજીએ પર્દાફાશ કર્યો, જેમાં આંતરરાષ્ટ્રીય લંડન કનેક્શન ખુલતા પોલીસ સ્તબ્ધ થઈ ગઈ. અમરોલીમાંથી 236 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલ ઠુંબરની કબૂલાત બાદ પોલીસે પોલારીસ શોપિંગ સેન્ટરની ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા
એનાલિટિકલ લેબોરેટરીમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેકનિશિયન સહિત કુલ 3 શખ્સની ધરપકડ કરી. લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ અને લેબના માલિક જનક જાદાણીના ઇશારે અને ફાઇનાન્શિયલ મદદથી શહેરમાં જ નશાનું ઝેર તૈયાર થતું હતું. યુવાધનને નશાના રવાડે ચઢાવવાના આ કાવતરામાં પોલીસે લાખોનો મુદ્દામાલ, તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કર્યો. લેબની અંદર તપાસ કરતા પોલીસને આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળ્યા, જેનો ઉપયોગ હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરવા માટે કરવામાં આવતો. આરોપી બ્રિજેશ તેની કેમિકલની જાણકારીનો દુરુપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાનું મેફેડ્રોન તૈયાર કરતો હતો, જે લંડન સ્થિત હેન્ડલરના ઇશારે બજારમાં વેચવામાં આવતું હતું. આ તરફ જૂનાગઢમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. માંગરોળના નગીનાવાડી વિસ્તારમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. આ સાથે જ ફારૂક ખાદિમ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. 3.58 ગ્રામ ડ્રગ્સ, મોબાઈલ, રોકડ મળી કુલ 43,030નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો અમદાવાદના જુહાપુરામાંથી ડ્રગ્સ ઝડપાયું છે. એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા નીકળેલો આરોપી ઝડપાયો. તોસીફ અહેમદ ઉર્ફે બાપુ પાસેથી 50 લાખનું એમડી ડ્રગ્સ મળ્યું છે. ગાંધીનગર અમદાવાદ બાદ સુરતમાં પાણીપુરી વાળાઓને ત્યાં દવાઈ. ગાંધીનગર, અમદાવાદ અને હવે સુરતમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં તવાઈ બોલાવવામાં આવી છે. એટલી ગંદકીયુક્ત જગ્યાઓ પર પાણીપુરી બની રહી છે કે જ્યાં એક સેકન્ડ ઊભું રહેવું પણ મુશ્કેલ બની જાય. ફૂડ વિભાગે દરોડા પાડી કાર્યવાહી કરી. ગાંધીનગરમાં રોગચાળો વકર્યા બાદ સુરત મનપા એક્શન મોડમાં છે. પાંડેસરા વિસ્તારમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા. તપાસ દરમિયાન અખાદ્ય અને આરોગ્ય માટે જોખમી સામગ્રી મળી આવી. કેટલાક વિક્રેતાઓ પાણીપુરી બનાવવા માટે કાળા, વપરાયેલા અને સડેલા તેલનો ઉપયોગ કરી રહ્યા હતા. આ ઉપરાંત કોથળામાંથી સડેલા બટેકા મળી આવ્યા છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઉભો કરે છે. ગંદા કપડામાં આલુપુરી તૈયાર કરવામાં આવતી હોવાનું પણ આરોગ્ય વિભાગની ટીમે પકડ્યું. આ કાર્યવાહી દરમિયાન અખાદ્ય તેલ, બટાકા અને તૈયાર પાણીપુરી સ્થળ પર જ જપ્ત કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમે તરત જ આ તેલનો નાશ કર્યો હતો, જેથી તેનો ફરી ઉપયોગ ન થઈ શકે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વિક્રેતાઓને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. અમદાવાદમાં ગઈકાલે પાણીપુરી વાળાઓને ત્યાં રેડ પાડ્યા બાદ આજે પાણીપુરીની લારીઓ જપ્ત કરી. અમદાવાદના વિવિધ વિસ્તારમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા, જ્યાંથી સડેલા બટેકા, અખાદ્ય ચણા અને કાળા મસ્ત તેલમાં તળેલી પાણીપુરી પકડી પાડી હતી. અખાદ્ય જથ્થો નાશ કરાયો હતો. 50થી વધુ એકમો પર તવાઈ બોલાવી હતી. ત્યારે બુધવારે બહેરામપુરા વોર્ડમાં ફરી મનપાની ટીમ ત્રાટકી હતી. પાણીપુરીની તમામ લારીઓ દૂર કરી જપ્ત કરી લીધી હતી. ગંદકી વચ્ચે પાણીપુરી તૈયાર કરતા લારીઓ પકડી લેવામાં આવી હતી. 50થી વધુ લારીઓ પકડી લેતા પાણીપુરીના વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો. વડોદરામાં હોસ્પિટલની બેદરકારી, ગાંઠની સર્જરી દરમિયાન કિશોરીના પેટમાં કપડું રહી ગયું. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલની બેદરકારીના કારણે એક 16 વર્ષની યુવતીને જીવ ગુમાવવો પડ્યો છે. મકરપુરા વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય કિશોરીના પેટમાં ગાંઠ હોવાથી તેની સોમા તળાવ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં 2 મહિના અગાઉ સર્જરી કરવામાં આવી. ત્યારબાદ પણ બાળકીના પેટમાં અસહ્ય દુખાવો રહેતા અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવતા પેટમાં કોટનનું કપડું રહી ગયાનું માલુમ પડ્યું. આ અંગેની ફરિયાદ કરતા ડોક્ટર દ્વારા ભૂલ થયાની સ્વીકારી ₹1.70 લાખ ચૂકવી ફરી સર્જરી કરી હતી. આમ છતાં પણ બાળકીની સ્થિતિમાં સુધારો ન આવતા તેનું મોત થયું હતું. કિશોરીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ તબીબ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવા કપુરાએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. ઓપરેશન કર્યા બાદ ખબર પડી કે કોટનનું કંઈક કપડું અંદર મિસિંગ રહી ગયું છે. એના લીધે એને પેઇન થતું હતું અને પેઇન થતું એટલે બહુ જ દુખતું. એના માટે ઓપરેશન કર્યું મકરપુરા હોસ્પિટલમાં. એમને બધું કપડું ને બધું કાઢી નાખ્યું, પણ એને રિકવરી આવી નહીં. વડોદરામાં 15 વર્ષની કિશોરી પિન ગળી જતા જીવ જોખમાયો. માતા પિતા માટે ચેતવણીરૂપ ઘટના બની વડોદરામાં. જ્યાંની સયાજી હોસ્પિટલમાં માતા પિતા માટે ફરી એકવાર દાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો. મુંબઈથી સંબંધીઓને મળવા આવેલી 15 વર્ષીય કિશોરીએ હિજાબમાં લગાવવાની 4 mm તીક્ષ્ણ પિન ગળી ગઈ હતી અને તેઓનો જીવ જોખમમાં મુકાયો હતો. જોકે સમયસર હોસ્પિટલ પહોંચવાથી બ્રોન્કોસ્કોપી સર્જરી દ્વારા પિન કાઢી નાખતા બાળકીનો જીવ બચ્યો. 1 કલાકની ભારે જહેમત બાદ કિશોરીના ગળામાંથી પિન બહાર કાઢવામાં આવી. કિશોરીએ હિજાબમાં પિન લાગતાની વખતે જ પિન મોઢામાં રાખી હતી. અચાનક બોલવા જતાં પિન ગળામાં ઉતરી ગઈ અને ફેફસામાં અટવાઈ જતા તીવ્ર ખાંસી શરૂ થઈ ગઈ. પિન ફેફસામાં અટવાઈ ગઈ હતી. તબીબોએ સફળતાપૂર્વક પિન બહાર કાઢી દેતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. પાવી જેતપુરમાં ત્રીજી વાર ડાયવર્ઝન તકલાદી બનાવતા લોકોને હાલાકી. છોટાઉદેપુરના પાવી જેતપુર નજીક આવેલ ભારજ નદી ઉપરનો બ્રિજ તૂટી જતા રાહદારીઓના અવરજવર માટે નદીના પટમાં છેલ્લા 2 વર્ષથી ડાયવર્ઝન બનાવવામાં આવે છે. 2 વર્ષમાં 2 વખત ડાયવર્ઝન તૂટી ગયો અને ત્રીજી વાર જે ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે તે પણ તકલાદી છે. ઉપરાંત કામ પણ બિલકુલ મંથર ગતિએ થઈ રહ્યું છે. આ કામમાં હાલ સુધીમાં સરકારના ₹6.5 કરોડ વપરાઈ ગયા છે, પરંતુ રાહદારીઓને પડતી મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ આવ્યું નથી. કરોડો રૂપિયા પાણીમાં વહેવડાવી દેનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે પગલાં કેમ નથી લેવાતા તેવા સવાલો ઉઠી રહ્યા છે. તેથી સ્થાનિકો જલ્દીથી અને ગુણવત્તાયુક્ત બ્રિજનું કામ પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે.
રાજકોટમાં એસઆઈઆરની કામગીરીને લઈને બીએલઓએ કર્યો વિરોધ. રાજકોટમાં ફરી એકવાર એસઆઈઆરની કામગીરીને લઈને સંગ્રામ શરૂ થયો છે. એસઆઈઆરની કામગીરીને લઈને બીએલઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા. કામગીરીમાં ઊભી થતી વિસંગતતાને લઈને બીએલઓએ વિરોધ કરી કલેક્ટરને રજૂઆત કરી હતી. જે મતદારે ડોક્યુમેન્ટ નથી જમા કરાવ્યા તેમને નોટિસ બજાવવા જવાના આદેશ આપતા બીએલઓમાં નારાજગી છે. અગાઉ જે લોકો પાસે ગયા હતા ત્યાં ફરી જાય તો મતદારો દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવશે તેવા ડરની રજૂઆત કરી. બીએલઓમાં શિક્ષકો મોટી સંખ્યામાં હોવાથી શૈક્ષણિક કાર્ય પણ કોરંબે ચડ્યું હોવાની ફરિયાદ કરી. નકલીની ભરમાર વચ્ચે હવે ટ્રાફિક પોલીસનો નકલી મેમો પકડાયો. નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે હવે ટ્રાફિક પોલીસનો નકલી મેમો પકડાયો છે. ઠગબાજોએ દંડ ન ભરવો પડે એ માટે ટ્રાફિક પોલીસનો નકલી મેમો બનાવ્યો. પશ્ચિમ કચ્છ વાયોર પોલીસે નકલી મેમા કૌભાંડનો પર્દાફાશ કર્યો. વાયોર પોલીસના કાર ડિટેન મેમાના દંડની વધારે રકમ ભરવાથી બચવા બે શખ્સોએ દયાપર પોલીસનો બનાવટી મેમો બનાવ્યો. દયાપર પોલીસ સ્ટેશનના સિક્કાવાળો નકલી મેમો બનાવી દીધો. આશ્ચર્યની વાત તો એ છે કે આરોપીઓએ નકલી મેમો ભુજ આરટીઓમાં અસલી મેમો તરીકે રજૂ પણ કરી દીધો, જેથી ભુજ આરટીઓની દંડ ભરેલ સ્લીપ સાથે વાયોર પોલીસ મથકે વાહન લેવા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો. પોલીસે બે શખ્સો સામે ખોટા દસ્તાવેજ બનાવવા સહિતની ફરિયાદ નોંધાવી. વડોદરામાં કાતિલ દોરીથી 24 કલાકમાં 3 લોકોના ગળા કપાયા. ઉત્તરાયણ પહેલા રાજ્યમાં કાતિલ દોરીનો કહેર શરૂ થઈ ગયો છે. વડોદરા શહેરના લોકો જીવલેણ દોરીથી સાવધાન રહેજો. વડોદરામાં ઘાતક માંજાએ 3 લોકોના ગળા કાપ્યા છે. વડોદરા શહેરમાં 24 કલાકમાં 3 વાહન ચાલકના ગળા કપાયા. કેલનપુર બ્રિજ પાસેથી પસાર થતા રાજપીપળાના સુરેશ રાણાના ગળામાં પતંગની દોરી ફસાઈ ગઈ, જેથી તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. બીજી ઘટના જીતલપુર બ્રિજ પાસે બની. અહીંથી જ્યાંથી કમલ જીંગર પસાર થઈ રહ્યા હતા ત્યારે પતંગની દોરીથી તેમની ઈજા પહોંચી હતી. અને ત્રીજી ઘટના બની આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસે. અહીં અજય વાઘેલા માટે પતંગની દોરી જીવલેણ સાબિત થઈ. ત્રણેય ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. આ તરફ ફરી એકવાર મહેસાણામાં કાતિલ એવી ચાઇનીઝ દોરીનો કહેર જોવા મળ્યો. રાધનપુર રોડ પર જતા એક બાઇક ચાલકને ગળાના ભાગે દોરી વાગતા ઘાયલ થયો. આનંદ પ્રજાપતિ નામના હોટેલ માલિકને ગળાના ભાગે ગંભીર ઈજા થતા 35 થી 40 ટંકા લેવા પડ્યા. સુરેન્દ્રનગરમાં જમીન અને કૌભાંડ મામલે સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને વિશેષ ઈડી કોર્ટમાં રજૂ કરાયો. 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા રજૂ કરાયો. સ્પેશિયલ કોર્ટમાં ઈડી દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાય, જેથી આરોપી ડોક્ટર રાજેન્દ્ર પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કરાયો. દુષ્કર્મ કેસમાં લાજપુર જેલમાં કેદ નારાયણ સાંઈને રૂટીન ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત સાથે લાવવામાં આવ્યો. નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા નારાયણ સાંઈના આરોગ્યની તપાસ કરવામાં આવી. રાજકોટમાં ફરી સામે આવ્યો રફતારનો કહેર. 150 ફૂટ રિંગ રોડ પર બેકાબુ કારે અકસ્માત સર્જ્યો. પૂરપાટ આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પ્રાઇડ રિસોર્ટ પાસે કાર રોડ પરથી નીચે ઉતારી દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. દાહોદમાં ગાડીનું ટાયર ફાટતા 2 લોકોના મોત થયા. 4ની ઈજા પહોંચી. ટાયર ફાટતા બોલેરો પિકઅપ પલટી ખાઈ ગઈ હતી. મહારાષ્ટ્રથી હિંમતનગર કપાસની મજૂરી કરવા જતા સમયે અકસ્માત સર્જાયો. અમદાવાદના ચાંદખેડામાં જાહેરમાં મારામારી થઈ. સ્નેહ પ્લાઝા પાસે અંગત અદાવતના વાહનમાં તોડફોડ કરાઈ. કેટલાક યુવકોએ ધોકા પાઇપથી વાહનમાં તોડફોડ કરી. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી. જૂનાગઢના ચોબારી ફાટક પાસે અકસ્માત થતા રહી ગયો. કાર ચાલકે ફાટકને નુકસાન કરતા વંદે ભારત ટ્રેનના સમયે બેરિયર ફાટક બંધ ન થયું, જે બાદ ફાટક ઉપરના ગેટમેને સમય સૂચકતા વાપરી સ્લાઇડિંગ બૂમ વડે ફાટક બંધ કર્યું. સ્લાઇડિંગ બૂમથી રોડ બંધ કરાવી ટ્રાફિક અટકાવી ટ્રેનને પસાર કરી. અમદાવાદમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતી મહિલાનો જીવ જતા બચી ગયો છે. આરપીએફ જવાન મહિલા માટે દેવદૂત બન્યા. ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલાનો પગ લપસી ગયો હતો ત્યારે જ હાજર મહિલા આરપીએફે દોડીને મહિલાને ખેંચી લેતા જીવ બચાવી લીધો. બનાસકાંઠાની કલેક્ટર કચેરીની પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. પાલનપુર કલેક્ટર કચેરીમાં બોમ્બ હોવાની જાણ થતા આખી ઓફિસ ખાલી કરાવી નાખી હતી. વીબીજી રામજી બિલ અંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કોંગ્રેસને હવે રામના નામે વાંધો છે એટલે વિરોધ કરે છે. વધુમાં કહ્યું કે હવે નવા યુગની શરૂઆત થશે. હવે 125 દિવસની રોજગાર મળશે. આદિવાસી સમાજના મત મેળવવા માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ આદિવાસીઓ સાથે નૃત્ય કરતા ઢોલ વગાડતા નજરે પડ્યા. દાહોદના કંબોઈ ધામમાં આદિવાસી સમાજના પ્રખ્યાત ઢોલ વગાડતા અમિત ચાવડા નજરે પડ્યા હતા. સાથે જ જન આક્રોશ યાત્રાના સમાપન બાદ પ્રદેશ હોદ્દેદારો નૃત્ય કરતા જોવા મળ્યા. આણંદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા બસ સ્ટેન્ડની ઓચિંતી મુલાકાત લીધી. આ દરમિયાન મુસાફરો સાથે પણ વાતચીત કરી. વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે નવી 3 બસ ફાળવવાની જાહેરાત કરી, જે બાદ તેમણે તાબડતોબ આણંદ બોરસદ અને આણંદ ડાકોર રૂટની બસ શરૂ કરાવી હતી. ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે લીલી ઝંડી આપી બંને રૂટનો પ્રારંભ કરાવ્યો. વડોદરામાં 11મીએ ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચને લઈને એરપોર્ટ પર કિંગ કોહલીનું આગમન થયું. કોહલી આવતા જ તેમના ફેન્સે કોહલીને ઘેરી લીધા. કોહલીની એક ઝલક જોવા લોકોએ પડાપડી કરી.